ચંદ્રગ્રહણમાં પ્રેગ્નેન્ટ લેડીને બહાર નીકળાય કે કેમ? આપણે સૌ જાણીએ છીએ કે બહારની દુનિયા છે એ આપણા શરીર ઉપર અસર કરતી હોય છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર એમના બળની અસર આપણા શરીર ઉપર પણ હોય છે. એટલે જ જ્યારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે આપણા શરીરનું એનર્જી લેવલ ઘણું વધારે હોય છે, જે સૂર્યાસ્ત સમયે ધીરે ધીરે ડાઉન થતું હોય છે. અને ચંદ્રના કિરણોથી જ ભરતી અને ઓટ પણ આવતી હોય છે. ચંદ્રગ્રહણમાં એવા કોઈ કિરણો નથી નીકળતા કે જે બાળક અને માતાને કંઈ નુકસાન કરતા હોય કે એમાં કોઈ ઝેર હોય, પરંતુ બલમાં ચોક્કસપણે કદાચ ફેરફાર થતો હોઈ શકે. અને એટલે જ કદાચ આયુર્વેદમાં આ સમયે ગર્ભિણી સ્ત્રીને પરિશ્રમ કરવાની ના પાડેલી છે અને એ પોતાના નિવાસસ્થાન ઉપર રહી અને દેવી દેવતાઓનું પૂજા અર્ચના કરે, એ મેડિટેશન કરે, એ કોઈ મંત્રો ઉચ્ચાર કરે, તો એનાથી એમના જે માઇન્ડ છે એમને એ વધારે પોઝિટિવ રાખી શકતી હોય છે. તો આપણે આ કોઈ પ્રસંગો પ્રેગ્નન્સી દરમિયાન આવે છે તો એમને વૈજ્ઞાનિક રીતે સમજવા જોઈએ અને પ્રેગ્નન્સીમાં પણ હેલ્ધી રહેવું જોઈએ.